તો આ તરફ અમદાવાદના શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાડવાની ધમકી, સ્ફોટક પદાર્થથી સરદાર સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ત્યારે ઈમેલ મળતા સ્કૂલના કાર્યક્રમમાંથી વિદ્યાર્થીઓને ત્યાંથી જવા દેવાયા। સાથે સરદાર સ્મૃતિ સ્મારકમાં આજે સાંજે વીવીઆઈપી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। ત્યારે હાલમાં તો બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મેઇન દરવાજા બંધ કરી પોલીસને જાણ કરી અને આપણે એની જે કંઈ કાર્યવાહી કરવાની છે એ આગળ કાર્યવાહી કરીએ અને એ મુજબ પોલીસનો આખો સ્ક્વોડ અહીંયા આવી ગયું છે। એ લોકોની તપાસ ચાલુ છે। અત્યાર સુધીની તપાસમાં જે જાણવા મળ્યું છે એમાં કશું મળ્યું નથી, એટલે કદાચ એવી પણ શક્યતા હોય કે આવા ફેક મેલ જે આવતા હોય, પરંતુ અમારી જવાબદારી હતી કે કોઈની પણ જાનહાની ન થાય એટલે આપણે પોલીસને માહિતી આપી છે। ધમકીમાં તો એવું હતું એક મોર્ગ્યુ 99 લોલ કરીને એક જે ગ્રુપ તરફથી એક મેલ એડ્રેસ ઉપરથી આ રીતના એક મેલ આવેલું લાસ્ટ નાઇટ અર્લી મોર્નિંગ। એમાં એવું હતું કે ભાઈ આ રીતે જે મ્યુઝિયમ છે એની અંદર અમે એવી જગ્યાએ એક્સપ્લોઝિવ સંતાડ્યા છે અને સવારે એક સાથે બ્લાસ્ટ થશે ને એમાં જે બી લોકો હાજર હશે એ બધા ડેમેજ થશે, એ રીતનો આખો મેલ હતો। આપણને 12:15 વાગે આજુબાજુ અહીંથી સેક્રેટરી છે આપણને એમનું અહીંયા કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો, એ આધારે તાત્કાલિક આપણે ટીમો અહીંયા આવી ગઈ છે અને ત્રણેક અત્યારે બીડીડીએસની ટીમો કામે લાગેલી છે। સવારે અમે જ્યારે આવ્યા ત્યારે એક ઇવેન્ટ ચાલતી હતી નાના બાળકોની। સૌથી પહેલા અમે નાના બાળકોને જે છે સેફલી બહાર કાઢી અને આખું જે છે કેમ્પસ ખાલી કરાયું અને અત્યારે ટીમોનું ચેકિંગ ચાલુમાં છે। અમદાવાદમાં ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ સ્મારક જે મ્યુઝિયમ જે છે ત્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને પોલીસ દ્વારા અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ તો મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર સ્મૃતિ સ્મારક ખાતે અને સવારે પણ બાળકોનો એક કાર્યક્રમ હતો, પરંતુ આ પ્રકારનો મેલ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવતા આજે બાળકોનો જે કાર્યક્રમ હતો તે રદ કરીને તમામ બાળકોની સલામતીથી ઘરે પહોંચાડવામાં આવ્યા હતા। સાથે બોમ્બ સ્ક્વોડની 3 જેટલી ટીમ જે સ્મારક ખાતે પહોંચી ગઈ હતી અને મ્યુઝિયમ જે છે ત્યાં તમામ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ તો વીવીઆઈપી નો મોટો કાર્યક્રમ જે સાંજે જે આયોજન કરવાનો હતો જેને લઈને તૈયારીઓ ચાલી રહી હતી અને તૈયારીઓ બાદ જે આ કાર્યક્રમ સાંજે માટે તૈયારીઓ પૂર્ણ થાય પહેલા જ્યારે સવારે આ મેલ મળતા હાલ પોલીસની જુદી જુદી ટીમો પણ આજે સ્મારક ખાતે પહોંચી ગઈ હતી। ખાસ તો બોમ્બ સ્ક્વોડની ટીમ જેટલી આજે જુદા જુદા રૂમ છે ત્યાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। તે બધી ફરી આ જે અફવા હોવાનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે અગાઉ બી થોડા ટાઈમ પહેલા પણ એરપોર્ટને ઉડાવી દેવાનો મેલ આવ્યો હતો, પરંતુ ત્યાં પણ ચેકિંગ કરતા અફવા સાબિત થઈ હતી। ત્યારે વધુ એક બોમ્બથી ઉડાવી દેવાની આતંકી પ્રવૃત્તિને લઈને મેલ મળતા આ જે સમગ્ર મામલે હાલ તો બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ તે પણ અફવા સાબિત થઈ છે। તો આ જે પ્રકારે જુદા જુદા મેલ જે કરી રહ્યા છે વ્યક્તિ કોણ છે જેને લઈને સાયબર ક્રાઇમની ટીમ પણ હાલ તપાસ કરી રહી છે, પરંતુ મહત્વનું છે કે જે પ્રકારે આ ધમકી મળી રહી છે જેને લઈને પોલીસે એલર્ટ રહીને લોકોને પણ અપીલ કરી છે કે આ પ્રકારના કોઈ મેલ કે આવે તો પોલીસને જાણ કરે અને પોલીસે પણ આ સમગ્ર મામલે ચેકિંગ કર્યા બાદ આ જે અફવા હોવાનું કહી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।